જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે જવાના છીએ રામેશ્વર દર્શન કરવા અને એના માટે તમે જોઈ શકો છો ઓટો આવી ચૂક્યા છે. અને આજે તો ખૂબ જ મજા આવશે કારણ કે રામેશ્વર દર્શન કરશું અને પછી એક નવો ચેલેન્જ છે આપણે છે તિરુપતિ બાલાજી દર્શન કરવા જવાનું છે. એટલે અહીંયા મેન ચેલેન્જ છે આપણા માટે, પણ વાંધો નહીં આવે લગભગ 7-8 કલાકમાં છૂટા થઈ જશે. ચાલો મળીએ રામેશ્વરમાં જો ફોન અલાઉ હશે તો. અત્યારે છે વિભીષણના મંદિરે ને એવું કહેવાય છે કે વિભીષણ રાવણના નાના ભાઈ હતા અને તેઓએ રાવણને મદદ ન કરી પણ રામને મદદ કરી, રસ્તો દેખાડ્યો બધું કર્યું. તો ત્યારે અમે મંદિરમાં દર્શન કરી લીધા છે. શ્રી રામ ભગવાન જ્યારે રાવણે જ્યારે સીતાનો અપહરણ કર્યો હતો ત્યારે રામ ભગવાને હનુમાનની બધી બંદરોની સેનાથી આ પુલ બનાવ્યો હતો અને લંકા સુધી પહોંચ્યા હતા. રામ સેતુ છે. ત્યાં આપણે જોયું કે એક પથ્થર તરતો તો પાણીમાં નાખતા એવું છે. 20 રૂપિયા એક જણાની ટિકિટ છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ રામ બાલુકા, તમે જોઈ શકો છો મંદિર છે મસ્ત. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે, બહુ જ જોરદાર છે. હા તમે જોઈ શકો છો ઓલી બાજુ કંઈક ટાવર જેવું છે. અત્યારે આપણે છે જ્યાં હિન્દ મહાસાગર અને અરેબિયન સાગર બે ભેગા થાય છે. તમે જોઈ શકો છો ખૂબ જ અત્યારે બધા તૈયારી કરી રહ્યા છે, સામાન કાઢી રહ્યા છે પોતાને. તો ચાલો મળીએ. તો મિત્રો આજે અમને રજા આપો, તો ચાલો મળીએ કાલના નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.